નથી અટકી રહ્યો ભ્રષ્ટાચારની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો। તૂટતી કેનાલ અને પાણીના પાઇપલાઇનને કારણે ખેડૂતોના પાક તબાહ। જુઓ દ્રશ્યો જે વાવથરા જિલ્લાના ભાભરથી સામે આવ્યા, જ્યાં સનેસડા ગામની સીમમાં કેનાલમાં મસમોટું ગાબડું પડતા મોટા પ્રમાણમાં પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું। આપણે જણાવી દઈએ કે હાલ જે પાણીનો પ્રચંડ પ્રવાહ ખેડૂતોના ખેતરમાં ઘૂસી રહ્યો છે તે સનસેડા વજાપુર માઇનોર કેનાલ છે, જેમાં ગાબડું પડતા ખેતરમાં રહેલા રાયડો અને એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું। સમગ્ર પાક પાણીમાં ડૂબતા ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો। વારંવાર કેનાલ તૂટતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ બાજુ રાજકોટના ધોરાજીમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજને કારણે પણ ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો। મોટા પ્રમાણમાં પાણી ખેતરમાં ઘૂસતા ફરી ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો। તમે જાણીને ચોંકી જશો કે ખેડૂતોના ખેતરમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। પાણીની પાઇપલાઇન તૂટવાથી મારા ખેતરમાં પાણી અટાણે ગોઠણે ભર્યું છે અને જે એડા હતા એ એડા બધા અડધા નમી ગયા છે। નમી ગયા એટલે જે રૂમો પાકેલી હતી પાણીમાં અટાણે છે। અધિકારીની બેદરકારીને કારણે મોટી મારંડ ગામની સીમમાં ખેતરો વગર વરસાદે પાણીથી તરબોળ થઈ ગયા। એરંડાના ઊભા પાકમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। સવાર આવી જતા ખેતરમાં પાણી ગોઠણે પાકમાં અત્યારે એરંડાનો પાક છે અને ખાતર નાખ્યું હતું, એ હજારો મોટેની રૂપિયાની નુકસાની છે।